કેશોદમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાયો. કેશોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાણીનું મહત્વ, પ્રાકૃતિક ખેતી, ગીર ગાયનું સંવર્ધન, જળ સંરક્ષણ, જળ સ્ત્રોત ઊભા કરવાના સંકલ્પ સહિતની ચર્ચા કરવામાં આવી હતી. કેશોદ શહેરમાં કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. કેશોદના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ટુબર, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા સહિત પદાધિકારીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં જળસંચય અને પ્રાકૃતિક ખેતી સાથે ગીર ગાયનું સંવર્ધન કામગીરીમાં નામના ધરાવતા જામકા ગામના ખેડૂત પરસોત્તમભાઈ દ્વારા માહિતી આપી મેળવેલા ફાયદાઓની વાત કરી ઉપસ્થિત સૌને જળસંચય કરવા અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જળસંચય જનભાગીદારી યોજના સ્ત્રોતોના રક્ષણનું જ નહીં, ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ પણ બનશે. વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનો યોજનાનો હેતુ છે. જળ સંરક્ષણ માત્ર નીતિ નથી, પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે. જળસંચયની યોજના જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ માટે જ નહીં, પણ ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે તેવું જણાવ્યું હતું. રિપોર્ટર ગોવિંદ હડિયા, કેશોદ, જૂનાગઢ. કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગનો કન્સેપ્ટ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ચ 2021માં આહ્વાન કર્યું હતું અને એના પ્રતિષ્ઠા રૂપે ગુજરાતની અંદર એક ગુજરાત મોડલ બનાવીને અલગ અલગ ગામોમાં ગામમાંથી વહીને જતું પાણી એ નાળામાંથી નદીમાં જાય છે. એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખો રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ શરૂ થયા છે. આજે ગુજરાત મોડલ લઈને આખા દેશની અંદર લગભગ 3 લાખ જેટલા બોર રેન વોટર હાર્વેસ્ટિંગ થયા છે કે જે પાણી કાઢવા માટે નહીં, પાણી ઉતારવા માટેના છે. મને કહેતા આનંદ થાય છે કે જૂનાગઢ જિલ્લાના આજે કેશોદથી શરૂ કરીને જૂનાગઢ જિલ્લામાં એપીએમસી દ્વારા, ડેરી દ્વારા અને બેંક દ્વારા અન્ય લોકોના સહકાર સાથે હમણાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને આગેવાનો, ધારાસભ્ય શ્રી માલમજી અને સૌ આગેવાનો એમના દ્વારા 1200 જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે. એના માટેનો આખો પ્લાન, કયા ગામમાં ક્યાં બોર થશે એ બધી જ વિગત સાથે એમણે આજે અમને માહિતી પણ આપી છે, એનો ડેટા પણ આપ્યો છે. મને વિશ્વાસ છે કે આવનારા મહિનામાં વરસાદ પહેલાં આજે બોર થશે, એના કારણે પહેલાં જ વર્ષથી ખૂબ પાણીની બચત થશે એવો મને વિશ્વાસ છે. ભાજપના કાર્યક્રમ દરમિયાન જે શરૂઆતમાં ચેક ડેમ બનાવવામાં આવ્યા છે, એમના રિનોવેશન અને હાલની સ્થિતિ અંગે આપ કંઈ કહેશો? નહીં, એમાં જ્યાં જરૂર છે એમાં એ જે ચેકડેમ છે એ રાજ્ય સરકારના સત્તામાં આવે છે. અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે હવે ચેકડેમ માટે જરૂરી ફંડ આપીને એને રિપેર કરે, જેનાથી પાણીની જે વ્યય થાય છે ના થાય. જી સર, વિસાવદર